હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, શું તમારું ઇંગ્લિશ કાચું છે? ઇંગ્લિશને કારણે કોઈ પરીક્ષામાં મેરિટ નથી બનતું ગાઈસ, કે પછી ઇંગ્લિશમાં નાપાસ થાવ છો, ઇંગ્લિશ નથી આવડતું એટલે લઘુતા ગ્રંથિથી ફીલ થાય છે, કે ઇંગ્લિશને કારણે જોબ કે પ્રમોશન અટકે છે, બિઝનેસમાં પ્રોબ્લેમ આવે છે. તો આવા બધા પ્રોબ્લેમ હોય તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોઝ છે એ ગાઈસ તમારા માટે જ છે. સ્કીપ કર્યા વિના લાસ્ટ સુધી જોજો. અંગ્રેજી ગાઈસ એક એવી ભાષા છે કે જેમાં ગ્રામરના સૌથી ઓછા રૂલ્સ, ઓછા નિયમો છે. અંગ્રેજીમાં કોઈ ગાઈઝ એવો ટોપિક નથી કે જેના પર તમે કમ્પ્લીટ પ્રભુત્વ મેળવી શકો. તમે ઇંગ્લિશમાં જે કંઈ પણ શીખો છો, બરોબર, પ્રિપોઝિશન છે, વોકેબ્યુલરી છે, આર્ટિકલ્સમાં થોડીક વધારે પ્રોબ્લેમ આવે છે વિદ્યાર્થી મિત્રો શીખવામાં, પણ એકદમ છે તો ઇઝી જ, બરોબર. તમે જે કંઈ પણ ઇંગ્લિશ શીખો છો તે શીખવામાં તમારે જેટલો સમય લાગે છે તેનાથી 10 ગણો તમારે પ્રેક્ટિસમાં આપવાનો છે ગાઈઝ, બરોબર. દાખલા તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમને 15 મિનિટમાં વિદ્યાર્થી મિત્રો આવડી ગયો છે, બરોબર. તો મેક્સિમમ 150 મિનિટ એટલે કે 150 મિનિટ જેટલી તો તમારે તેની પ્રેક્ટિસ કરવી જ જોઈએ. આપણે મોટે ભાગે શું કરીએ છીએ કે ઓવરઓલ બધું આવડતું તો હોય, જ્યારે પરીક્ષા કે એક્ઝામમાં પેપર સામે આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. તો એનું ગાઈઝ એક જ રીઝન છે કે સોલ્યુશન, એનું પ્રેક્ટિસ, બરોબર. પ્રેક્ટિસ છે એ એક અધૂરી હોય છે, પ્રેક્ટિસ કરેલી નથી. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ એવું આપણે બોલીએ છીએ ગાઈઝ, પરંતુ આપણે એવું પાલન કરતા નથી અને એટલે જ આપણને આવડતું નથી. ક્યારેય એક વખત બાઇક કે સાયકલ ચલાવવાથી તમે તેમાં માસ્ટર બન્યા? ક્યારેય એક વખત તરવાથી તમે સ્વિમિંગમાં માસ્ટર બન્યા છે, તમને આવડી ગયું છે તરતા? ક્યારેય એક વખત ખૂબ ખાવાથી કે હેલ્ધી ફૂડ ખાવાથી કે કસરત એક્સરસાઇઝ કરવાથી શરીરના વજનમાં કંઈ ફેરફાર પડે? અને આવા તો ગાઈઝ લોટ્સ ઓફ એક્ઝામ્પલ હું તમને આપી શકું એમ છું. જો આ બધા એક્ઝામ્પલના જવાબમાં ના છે તો તમે કેમ માની લીધું કે એક જ વખત પ્રેક્ટિસ કરી લઈએ કે પ્રેક્ટિસ કરીએ તો અંગ્રેજીમાં પાસ થઈ જશે અને અંગ્રેજી આવડી જશે? તો માય ડિયર સ્ટુડન્ટ્સ, એવું નથી. ઇંગ્લિશનો કોઈ પણ એક ટોપિક એ શીખો અને તેની પુષ્કળ પ્રેક્ટિસ કરો. જ્યાંથી પણ મળે ત્યાંથી ગાઈસ તમારે પુષ્કળ પ્રેક્ટિસ કરવી જોઈએ. તમે આટલું કરશો તો હું તમને ગેરંટી આપું છું કે તમને અંગ્રેજી આવડશે ને આવડશે. હવે ઘણા બધી સ્ટુડન્ટ્સની એવી રિક્વાયરમેન્ટ હતી, એવા મેસેજીસ હતા કે સર તમે સ્પોકન રિલેટેડ કંઈક વિડીયોઝ બનાવીને લઈ આવો, બરોબર. તો એ સ્ટુડન્ટ માટે ખાસ જણાવી દઉં કે ટૂંક સમયમાં જ હું સ્પોકનના રિલેટેડ વિડીયોઝ લઈને આવીશ, બરોબર. એમાં મોટે ભાગે ગ્રામરના રૂલ્સનું ડિસ્કશન નહીં કરશું, વ્યાકરણ વગર જ ગુજરાતી બોલશું અને વ્યાકરણ વગર જ અંગ્રેજી શીખશું, બરોબર. એટલે કે વ્યાકરણ વગર ગુજરાતી બોલી શકાય તો અંગ્રેજી કેમ નહીં, આવો પ્રશ્ન તમને થશે. પણ ઘણા બધી લોકો એવા છે કે એ વગર ભાષા કે વ્યાકરણની મદદ વિના કમ્પ્લીટ શીખી ગયા છે, બરોબર. 3 વર્ષના બાળકો 5 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તે કોઈ પણ શિક્ષકની મદદ વિના જ માત્ર સાંભળીને 2 વર્ષમાં તો કડકડાટ ઇંગ્લિશ બોલતા થઈ જતા હોય છે, કે કોઈ પણ ભાષા શીખી જતા હોય છે, બરોબર. દાખલા તરીકે યુકે, અમેરિકા, આફ્રિકા, દુબઈ કે ઇઝરાયલ જતા અભણ લોકો પણ થોડા જ સમયમાં ત્યાંની ભાષા એટલે કે ઇંગ્લિશ, સ્વાહિલી કે અરેબિક, હિબ્રુ કે વ્યાકરણ વગર આ લોકો શીખી જતા હોય છે ફટાફટ બોલતા, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી બોલવા માટે ગુજરાતી વ્યાકરણ શીખવાની જરૂર ન પડતી હોય, હિન્દી, હિબ્રુ કે મરાઠી શીખવા માટે ભાષાનું વ્યાકરણ શીખવાની જરૂર ન પડતી હોય, તો અંગ્રેજી બોલવા માટે વ્યાકરણ શીખવાની જરૂર પડે? આવો પ્રશ્ન તમને થતો હશે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, જો વ્યાકરણ જ અંગ્રેજી ભાષા શીખવાનો સચોટ આધાર હોય તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પહેલા ધોરણથી માંડી અને ગ્રેજ્યુએશન સુધી એટલે કે 15 વર્ષની મહેનત પછી એ સ્ટુડન્ટ્સ અંગ્રેજી બોલી શકે છે કે નહીં એ તમે સમજી શકો છો, જોઈ શકો છો, ભાગ્ય જ અજાણ હોઈ શકો, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિશ્વમાં 1300 વર્ષથી બોલાય છે, જ્યારે અંગ્રેજી વ્યાકરણની પહેલી આવૃત્તિ બહાર પડી એના માંડ 150 વર્ષ થયા છે. તો એ લોકો પહેલા અંગ્રેજી કઈ રીતે શીખતા હશે, આવો આપણે પ્રશ્ન થાય, બરોબર. તો ઘણા બધી લોકોનો એવો અનુભવ છે કે વ્યાકરણના અમે તમામ નિયમો જાણતા હોવા છતાં અમે ઇંગ્લિશ બોલી શકતા નથી, બરોબર. તો માય ડિયર સ્ટુડન્ટ, સાયન્સ એમ કહે છે કે 5 થી 12 વર્ષના બાળકને પ્રેમથી જે કંઈ પણ સહેલાઈથી શીખવાડવામાં આવે એ બધું જ શીખી શકે છે અને એ પ્રમાણે એનું ઘડતર થતું હોય છે. તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયોઝ છે એ હવે સ્પોકનના વિડીયો હશે અને એમાં ગ્રામરના રૂલ્સનું ડિસ્કશન બિલકુલ નહીં હોય. ગ્રામરના વિડીયો અલગથી આવશે. હું વિદ્યાર્થી મિત્રો મારી સિસ્ટમથી, મારી પદ્ધતિથી સ્ટુડન્ટને જે શીખડાવું છું સ્પોકન ઇંગ્લિશ, એમાં ઓલરેડી ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ, ક્વેશ્ચન ટેગ કે ટેગ રિમૂવ જેવા ટોટલી ગ્રામરના જે કોઈ પણ રૂલ્સ આવતા હોય છે એ ડિસ્કશન હું વિધાઉટ રૂલ્સ વગર જ, ગ્રામર વિના જ વિદ્યાર્થી મિત્રો તમને મોટાભાગના વિડીયોઝમાં ભણાવતો હોઉં છું, બરોબર. તો હવે પછીના નેક્સ્ટ વિડીયો ગાઈઝ સ્પોકન રિલેટેડ આવશે. તમે કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારે ગ્રામરના વિડીયો જોયું છે કે સ્પોકનના.
હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.